હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધાએ? મજામાં? આજે હું કચ્છી દાબેલી બનાવવાની છું. ચાલો કચ્છી દાબેલી મસાલો કેવી રીતે બનાવો એ તમને પહેલાં બતાવી દઉં. પહેલાં આપણે મસાલો તૈયાર કરશું દાબેલીનું. મેં 4 ચમચી મોટી ધાણાની નાખી છે. પછી 1 ચમચી જીરું લીધું છે. પછી ગેસ થોડોક ધીમો જ રાખશું એટલે ઓલા ન થઈ જાય, બળી ન જાય. 2 ટુકડા તજના નાખ્યા છે, 4-5 લવિંગ નાખ્યા છે, 1 ચકરી ફૂલ નાખ્યું છે જેને આપણે બાદિયા કહીએ છીએ. 3 એની અંદર એલચી નાખી દેવાની છે. 1 મોટી એલચી નાખી દીધી છે. પછી અડધી ચમચી જેટલા મરી નાખી દીધા છે. પછી આના વચ્ચે વચ્ચે હલાવતો જજો કારણ કે કડાયુંમાં દાજી ન જાય એટલા માટે. પછી એની અંદર તમાલપત્ર નાખી દઈશું, 2 સૂકા લાલ મરચાં નાખી દઈશું. પછી 1 મોટી ચમચી વરિયાળીની નાખી દઈશું. અને આપણે થોડીક વાર 5-6 મિનિટ માટે હલાવતા રહીશું. પછી 1 મોટી ચમચી તલ નાખી દઈશું. પછી 3 ચમચી કોપરાનું છીણ નાખી દઈશું. આ દાબેલીમાં પહેલાં આપણે મસાલો તૈયાર કરશું અને થોડીક વાર માટે હલાવતા રહીશું ધીમા આંચે. બધું રોસ્ટ થઈ જાય એટલા માટે થઈને ધીમા આંચ ઉપર જ આપણે એકદમ એને હલાવતા રહીશું. વળે આપણે બધો આ મસાલો ગરમ થઈ ગયો છે. હવે ગેસ આપણે બંધ કરી દઈશું. ગેસ બંધ કરીને પછી પણ થોડીક વાર હલાવતા રહેવું પડશે કારણ કે કડાયું ગરમ હશે તો મસાલો દાજી ન છે એટલા માટે. પછી આને આપણે 15-20 મિનિટ માટે ઠરવા દઈશું. પછી આપણે દાબેલીનો મસાલો બનાવશું. હવે આ મસાલો હાવ ઠરી ગયો છે એટલે આપણે એને મિક્સર જારની અંદર નાખી દઈશું. પછી આપણે અડધી ચમચી જેટલું આમચૂર પાવડર નાખશું. 2 મોટી ચમચી ભરીને કાશ્મીરી મરચું નાખશું. 3 ચમચી જેટલી ખાંડ ઉમેરશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડોક સંચળ પાવડર નાખશું. આ બધી વસ્તુ નાખવાથી ટેસ્ટ સરસ આવશે. હવે આપણે એને ક્રશ કરી નાખશું. મસાલો તૈયાર થઈ ગયો છે. એકદમ ઝીણો ક્રશ કરી નાખવાનો છે. પછી આપણે એને આમાં કાઢી લઈશું બાઉલમાં. એકદમ ટેસ્ટી ફૂલ મસાલો તૈયાર થઈ ગયો. આ મસાલાને આપણે મહિનાઓ સુધી 2-3 મહિના સુધી ડબ્બામાં પેક કરીને રાખીએ તો ખરાબ થતો નથી. 1 પાવડું તેલ નાખી દીધું છે. હવે એને મસળી નાખીએ એટલે એકદમ મસાલો મસ્ત તૈયાર થઈ જશે. હવે મેં આંબલી અને ગોળ 2 પલાળીને તૈયાર કરીને રાખ્યું હતું. થોડીક આંબલી લીધી હતી અને થોડો ગોળ નાખ્યો હતો. એને મેં પલાળીને એનો બનાવી નાખી છે ચટણી. પણ હવે એને આપણે ગરમ કરવા મૂકશું. ચાયણીથી ગાળીને તૈયાર કરી નાખેલી છે. એમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખશું. પછી 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખશું.
આરા લોટ કહે ને, તપકીરનો લોટ, એ 1 ચમચી જેટલી પાણીમાં આરા લોટની અંદર 1 ચમચી જેટલું પાણી નાખી આ ચટણીમાં નાખી દઉં એટલે આ ચટણી પતલી છે એટલે એકદમ સરસ થીક થઈ જશે, ઠરશે ને એટલે એકદમ મસ્ત થઈ જશે. એ ગાળીને એનું પાણી અંદર નાખી દઉં છું. આનાથી ચટણી એકદમ સરસ થઈ જશે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખશું. હવે ચટણીને આપણે થોડીક વાર ઉકાળશું, જેની હિસાબે એવો ઠીક થઈ જાય. આરા લોટ નાખો ત્યારે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની, કારણ કે એ નાખવાથી તરત જ ગઠ્ઠા થઈ જાય છે અંદર, એટલે ગેસ ધીમી રાખો. પછી એની અંદર આપણે નાખવાનો છે આરા લોટ. આવી રીતે ચટણી એકદમ 2-3 ઉભરાવા દઈશું એટલે એકદમ ચટણી ઠીક થઈ જશે. હવે આપણે આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે. મસાલો કરવાનો તૈયારી કરીએ. આપણે 1 પાવડું જેટલું તેલ નાખીશું, થોડુંક જીરું નાખીશું. જીરું આવી ગયું છે એટલે હવે આપણે 4 ચમચી જેટલો મસાલો નાખી દેવું. 4 થી 5 ચમચી જેટલી મોટી ચમચી જેટલો આપણે મસાલો નાખી દઈશું. પછી આની અંદર આપણે ગેસ ધીમું રાખીને જ ચટણી જો એકદમ આરા લોટ નાખ્યો એટલે એકદમ ઠીક થઈ ગઈ. હવે આપણે એને 2 ચમચા જેટલી ચટણી નાખશું. ગેસનો ધીમો જ રાખવાનો છે, મસાલો દાજી ન જાય એટલા માટે. પછી આપણે થોડુંક એમાં પાણી ઉમેરીશું, 1/2 ગ્લાસ જેટલું એમાં પાણી ઉમેરશું. પછી તમને એવું લાગે કે મસાલો જે ઓછો પડે છે તો જે બટેકા નખાઈ જાય ને પછી ચાખી જોવાનું, એટલે તમને ખ્યાલ આવી જશે. મસાલો સાતળાઈ જાય એટલે એને થોડીક વખત આપણે હલાવતું રહેવાનું છે, જેથી બધાય મસાલા અંદર આપણે જે નાખ્યા છે એ બધાય રોસ્ટ થઈ જાય એકદમ. તમે જોઈ શકો છો મસાલો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે આપણે મેશ કરેલા મેં 400 ગ્રામ જેટલા બટેકા લીધા છે. હવે આમાં આપણે નાખી દઈશું. 2 ચમચા જેટલી આંબલીની ચટણી નાખી છે. મસાલો ટેસ્ટી છે એટલે ખાટો મીઠો મસાલો એકદમ સરસ તૈયાર થઈ જશે. દાબેલીનો મસાલો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે, ખાટો મીઠો. હવે આને આપણે થોડીક વાર માટે ઠરવા દેશું, પછી દાબેલી ભરશું. જોઈ શકો છો તમે એકદમ મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. તમે પણ નવી રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું અલગ બધી વાનગી બનાવતી રહીશ. કોમેન્ટ બોક્સમાં લખજો કેવી વાનગી બને છે, જેથી મને નવીન વાનગી બનાવવાનો ઉત્સાહ જાગે. મસાલો હવે એકદમ દાબેલી મસાલો, કચ્છી દાબેલી મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એની ઉપર આપણે મસાલાવાળી શીંગ નાખશું. મસાલાવાળી શીંગ આપણે ઘરે પણ બનાવી શકીએ. ખારી શીંગ હોય એના ફોતરા કાઢી અને જે આ મસાલો આપણે બનાવ્યો
જે સૂકો મસાલો એ એની અંદર ભેળવી દેવાનો અને થોડું તેલ નાખી દેવાનું અને એની અંદર રગદોળી દેવાનું. એ પછી તમે 1-2 કલાક સુધી એમાં રહેવા દેશો એટલે એકદમ એ સિંગ પણ આપણે તૈયાર જેવી થઈ જશે. પણ હું અત્યારે તૈયાર લઈ આવી છું. પછી દાડમના દાણા છે, દાડમના દાણા નાખીશ ઉપર. એકદમ ટેસ્ટી ફૂલ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે થોડા ધાણા પણ નાખીશ એમાં. ધાણાથી એકદમ કલર સરસ આવી ગયો છે. આવી રીતે દાબેલી મસાલો, કલરફુલ ટેસ્ટી મસાલો ખાટો મીઠો તૈયાર થઈ ગયો છે. હવે આપણે દાબેલીમાં ભરશું. આપણે દાબેલી તૈયાર કરશું. ત્રિકોણમાં આપણે પાવને કટ કરી નાખશું. આવી રીતે આંબલીની ચટણી લગાવી પછી ટેસ્ટી ફૂલ મસાલો આપણે અંદર નાખશું. આ મસાલો અંદર નાખવાથી જ દાબેલીનું નામ, દબાવેલી વસ્તુ રાખીએ ને એટલે આને કહેવાય દાબેલી. આવી રીતે આપણે દાબેલીને સરસ રીતે ભરી દઈશું. પછી થોડીક શીંગ નાખશું, થોડાક દાડમના દાણા નાખશું. હજી પણ આપણે એને ગરમ કરવા માટે મૂકવાની છે. એવી જ રીતે આપણે ગેસ શરૂ કરીને હવે આપણે બટરમાં તમે પણ કરી શકો અને ઘીમાં પણ કરી શકો. હું ઘીમાં કરું છું. થોડું ઘી ઉપર નાખી દેવાનું. પછી આપણે પલટાવીએ એટલે નીચે ચોટે નહીં. આવી રીતે બંને સાઈડ આવી રીતે આપણે દાબેલીને ગરમ કરી નાખશું. હવે આપણે દાબેલી થઈ ગઈ છે તૈયાર. દાબેલીને આપણે જે સાઈડ કાપ છે એ સાઈડ સેવવાળી કરી નાખશે એટલે એકદમ સરસ તૈયાર થઈ જશે. આવી રીતે બંને સાઈડ આપણે સેવવાળી કરી નાખવાની છે. હવે ગ્રીન ચટણી, આંબલીની ચટણી બે મિક્સ કરીને તમને પણ મારી દાબેલી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.